નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજ તારીખ 3/12/2025ની સાંજે 6:45 આવ્યા છે એક મોટા સમાચાર। તો મિત્રો, શું છે આ મોટા સમાચાર જેની આજના વિડીયોમાં આપણે એકદમ વ્યવસ્થિત રીતે ખૂબ મજાની ભાષામાં વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ, કેન્દ્ર સરકારે ફરી એકવાર ઉચ્ચ પીએફ પેન્શનની ગણતરી માટે પ્રો રેટા પદ્ધતિનો ઉપયોગ કરવા અંગેના પોતાના વલણમાં સુધારો કર્યો છે। તો કેન્દ્રએ હવે સંસદમાં પ્રો રેટા સિસ્ટમને વ્યાજબી ઠેરવી છે, જેના પરિણામે પેન્શનની રકમમાં મોટો ઘટાડો થયો હતો। તો સરકારે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે પ્રો રેટા પદ્ધતિને ગેરકાયદેસર ગણાવી નથી। જોકે સંસદમાં સરકારના જવાબમાં એ હકીકતને અવગણવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટે ક્યારેય ઉચ્ચ પેન્શન સંબંધિત બાબતોમાં પ્રો રેટા પદ્ધતિ સાચી છે કે નહીં તેની તપાસ કરી નથી। તો અગાઉ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ પણ આવી સ્થિતિ છે તે સ્પષ્ટ કરી હતી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો શ્રમ મંત્રાલયના પોતાના નિર્દેશ મુજબ સુધારો। તો 31 મે 2023ના રોજ શ્રમ મંત્રાલયે ઈપીએફઓને એક પત્ર મોકલીને સૂચના આપી હતી કે પેન્શનની ગણતરી નિવૃત્તિ પહેલાંના છેલ્લા 60 મહિનાના પગારને આધારે કરવી જોઈએ, પરંતુ ઈપીએફઓએ આ વાતને અવગણી અને પ્રો રેટા પદ્ધતિ અપનાવી। તો એક એવું વલણ જેને કેન્દ્રએ હવે સમર્થન આપ્યું છે, જેમ કે સરકારે સંસદમાં આપેલા જવાબમાં જાહેર કર્યું છે। તો આ સ્પષ્ટ કરે છે કે જો પ્રો રેટાનો મુદ્દો ફરીથી સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે તો પણ કેન્દ્ર આ સ્થિતિ પર ટકી રહેવાની શક્યતા છે। ત્યારબાદ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરીને સમર્થન આપવામાં આવ્યું છે। તો લોકસભામાં કેરળના સંસદ એન.કે. પ્રેમાચંદનના પ્રશ્નનો જવાબ આપતા શ્રમ રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરીને આ પદ્ધતિને યોગ્ય ઠેરવી હતી। તો તેમણે જણાવ્યું હતું કે કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસના ફકરા 12માં ઉલ્લેખિત પ્રો રેટા પદ્ધતિ તમામ શ્રેણીના પેન્શનરો સાથે સમાન વર્તન સુનિશ્ચિત કરે છે। તેમના મતે તે મહત્તમ પેન્શન પાત્ર પગાર મર્યાદાની અંદર અને બહારના લોકો સાથે સમાન રીતે વર્તે છે। જોકે એન.કે. પ્રેમચંદને કેન્દ્રના વલણને ભ્રામક અને નિરાશાજનક પણ ગણાવ્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો લઘુત્તમ પેન્શનમાં વધારો નહીં થાય। તો સરકારના જવાબમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પીએફ સભ્યો માટે લઘુત્તમ પેન્શન વર્તમાન ₹1000થી વધારવાનો કોઈ ઈરાદો નથી। તો આ અંગેના એક પ્રશ્નના જવાબમાં સરકારે પોતાનો અભિપ્રાય પુનરાવર્તિત કર્યો છે। તો ₹1000 પેન્શન પર પણ ફક્ત બજેટરી સપોર્ટથી ચૂકવવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો 17.49 લાખ અરજદારો, ફક્ત 1.24 લાખ લોકોને વધુ પેન્શન મળવાનું શરૂ થયું છે। તો સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ દેશભરમાં 17.49 લાખ લોકોએ વાસ્તવિક પગારને આધારે પેન્શન માટે અરજી કરી હોવા છતાં ઈપીએફઓએ ફક્ત 4.27 લાખ અરજદારોને વધારાના યોગદાન માટે ડિમાન્ડ લેટર જારી કર્યા હતા। તો આમાંથી 2.33 લાખ લોકોએ જરૂરી રકમ જમા કરાવી હતી। તો સરકારે સંસદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ફક્ત 1.24 લાખ લોકોને જ ઉચ્ચ પેન્શન મળવાનું શરૂ થયું છે। તો મિત્રો, આ હતા આજના સમાચાર જે પેન્શનરો માટે આજે સાંજે પ્રસિદ્ધ થયા હતા, જેનો વિડીયો બનાવીને તમને માહિતગાર કર્યા છે। તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।
તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.